गुजरात હોય કે રાજસ્થાન કે હરિયાણા કે ઉત્તર પ્રદેશ કે પછી મહારાષ્ટ્ર, કોઈ એવો રાજ્ય નહીં હોય જ્યાંની પોલીસ એક હાર્ડકોર ક્રિમિનલને ના શોધી રહી હોય। 50,000નો ઇનામી તામરાજ સાહુ પોલીસને થાપ આપીને છેલ્લા 10 વર્ષથી છુપાતો ફરતો હતો, પરંતુ સુરત પોલીસની ગિરફ્તમાં તે આવી ગયો। દબોચી લેવાયો યુપીના નોઈડાથી, જ્યાં તે ખ્રિસ્તી ધર્મ અંગીકાર કરી નામ બદલી રહેતો હતો। એટલું જ નહીં, કોન્વેન્ટ સ્કૂલમાં કરાર આધારે આઉટસોર્સથી નોકરી કરતો। નામ બદલી, વેશ પલટો કરી, પોતાની ઓળખ સુદ્ધા બદલી લોકોની વચ્ચે રહેનારો આ કોલ્ડ બ્લડેડ મર્ડરરને પકડવા માટે સુરતની પોલીસ છેલ્લા 6 મહિનાથી કામે લાગી હતી। ખૂંખાર અપરાધીઓની લિસ્ટમાં તેનું નામ બોલતું હતું। તામરાજ ઉર્ફે સ્ટીફન સાહુ 9 જેટલા ગુનાઓમાં સામેલ છે, જે છેલ્લા 10 વર્ષથી રક્તરંજિત ગુનાઓને અંજામ આપી ગાયબ થઈ જતો, એ પણ પોતાના ગુરુ માટે। દરરોજ મસ્તક પર લગાવતો ગુરુચરણની માટી, ના તો ભક્તિમાં ખોટ આવવા દેતો, ના ફરજ નિષ્ઠા ગુરુ પ્રત્યેની। જે આસારામને પોતાના ગુરુ અને સર્વે સર્વા માની ચૂક્યો હતો, તેના જેલ જવા પર જે જમીન પર કદમ મૂક્યા તે માટી મસ્તક પર લગાવનારો તામરાજ કરવા લાગ્યો હતો આસારામ અને નારાયણ સાંઈ કેસમાં સાક્ષીઓ પર હુમલા। દેશભરમાં જેટલા બી સાધકો હતા, જેટલા બી વિટનેસીસ હતા, જો એને ટાર્ગેટ કરકે મારવાના જો આ લોકોના પૂરા પ્લાનિંગ કરે અને પછી એક્ઝિક્યુટ કરતા હતા। ગુજરાત અને રાજસ્થાનમાં આસારામ તેમજ નારાયણ સાંઈ વિરુદ્ધ દુષ્કર્મ કેસમાં જેમાં બંનેની ધરપકડ કરાઈ, પરંતુ આ બંનેના નજીકના શિષ્યો કહો કે સાધકો તેઓ નહોતા ઈચ્છતા કે આસારામ તથા નારાયણ સાંઈ જેલમાં રહે, જેથી સાક્ષીઓ પોતાની ફરિયાદ પાછી ખેંચે અથવા જુબાની આપવાથી ડરે, તે માટે તેઓએ ભેગા મળી બનાવ્યો પ્લાન અને શરૂ કર્યો મોતનો ખેલ। જો એના ટાર્ગેટ રહેતા હતા, ટાર્ગેટના ઘરના આજુબાજુ મકાન ભાડે પર રાખી લેતા હતા અને ભાડેમાં રાખીને લગભગ 2-3 માસ એના રેકી કરતા હતા। રેકી કરવા પછી જો એના પર ફાયરિંગ કરીને, ચપ્પુ મારીને અથવા એસિડ અટેક કરીને આ ગુનાઓ કરતા હતા। માર્ચ 2014માં સુરતના ઉમરામાં દિનેશ ભાગચંદાની પર સાક્ષીને મદદ કરતો હોવાની શંકાના આધારે એસિડ અટેક કર્યો। તામરાજે દિનેશના ઘરે 2 મહિના નોકરી કરી અને તેની માહિતી મેળવી। જુલાઈ 2014માં રાજકોટમાં વેદ અમૃત પ્રજાપતિ પર ફાયરિંગ કરી તેની હત્યા કરાઈ। આરોપી તામરાજે વર્ષ 2014માં સુરતના ખટોદરામાં વિમલેશ ઠક્કર કે જે બાઇક પર જતો હતો ત્યારે ચપ્પુ વડે હુમલો કરી હત્યા કરવાનો પ્રયાસ કર્યો। જાન્યુઆરી 2015માં ગાઝિયાબાદમાં અખિલ ગુપ્તા પર ફાયરિંગ કરી હત્યા કરી। એટલું જ નહીં, અમદાવાદ આસારામ દુષ્કર્મ કેસનો સાક્ષી અખિલ ગુપ્તાના ઘર પાસે 2 મહિના ભાડે રોકાઈ અને રેકી પણ કરી। હોશંગાબાદમાં ઓમપ્રકાશ પ્રજાપતિ તેમજ તેની પત્ની સીમા પ્રજાપતિ પર 8 થી 10 રાઉન્ડ ફાયરિંગ કર્યું, પરંતુ તેઓ બચી ગયા। જુલાઈ 2015માં શાહજહાંપુરમાં કૃપાલસિંહની હત્યા કરાઈ। રાહુલ સંચાણને ગુમ કરી દેવાયો, જેનો કોઈ અતોપતો નથી। આ સિલસિલો હજુ પણ યથાવત રહ્યો। આસારામ અને નારાયણ સાંઈના વિરોધીઓનું લિસ્ટ ઘણું લાંબુ હતું, જેના માટે હુમલાખોરોની ગેંગ તૈયાર હતી। એક સોનાલી ઉર્ફે સોનાલી ખુર્દ આવે છે પાનીપત હરિયાણામાં, ત્યાં મહેન્દ્ર ચાવલા જો આસારામ વિરુદ્ધ મીડિયામાં એના વારંવાર બોલતા હતા, જો એના ઉપર જો આ લોકો ફાયરિંગ કરી લેકિન એના છત ઉપર કૂદીને બચી ગયા હતા। ત્યાં બી એક 307ના ગુના દાખલ થયેલા છે, જેના ઉપર હરિયાણા પોલીસ તરફથી 50,000 રૂપિયાના એના ઉપર ઇનામને પણ જાહેરાત કરવામાં આવેલી છે આ ગુનામાં। આસારામ અને નારાયણ સાંઈનો ખૂબ જ નજીકનો ભગત તામરાજ, બંને પિતા પુત્ર પ્રત્યે અદમ્ય ગુરુભક્તિ રાખનારો તામરાજ તેના અન્ય સાથીઓ સાથે કોઈ પણ ભોગે તેમના સાક્ષીઓ અને વિરોધીઓને મોતને ઘાટ ઉતારવા તૈયાર હતો। આ તરફ હરિયાણામાં મહેન્દ્ર ચાવલાએ આસારામ વિરુદ્ધ મીડિયાને સંબોધન કરતા તેને મારી નાખવા માટે 1.5 મહિનો તેના ઘર નજીક મકાન ભાડે રાખ્યું। વર્ષ 2015માં તેના પર ફાયરિંગ કરીને હત્યા કરી। છત્તીસગઢમાં જો બેંક રોબરી બેંક ઓફ બરોડા में કરી હતી, પોલીસ જગ્યા પર જઈને એના ધરપકડ કરી અને પોલીસના આંખો પૂરા મરચા નાખીને ત્યાંથી બી ભાગી ગયા છે। અને એના સાથોસાથે બુલધાણા મહારાષ્ટ્રમાં એક 2 ડેડ બોડી ત્યાં મળી હતી, જે કિશન ચૌધરી ઉર્ફે નિર્ભય અને ભાનુ
જો એના જ સાથીદારો હતા જો આ લોકો પ્લાનિંગ કરતા હતા ત્યાં કોઈ જો આસારામ વિરુદ્ધના જો કુછ અમુક એના સાધકો હતા જો ત્યાં ભજન કીર્તન કરીને મોટી કમાઈ કરતા હતા આ આશયથી આ લોકો કે આ લોકો પૈસા વધારે કમાય છે તો પૂરા એના સ્ટેજ ઉડાવી દેવા જોઈએ એના માટે એક્સપ્લોઝિવ વગેરેના પ્લાનિંગ કરી તો એક આ ગુના હતા જેમાં 2 ડેડ બોડી એના સાથીને 2 ડેડ બોડી મળી હતી. મોતને ઘાટ ઉતારવા 20 લાખનું ફંડ એકઠું કર્યું. પોલીસના દાવા મુજબ આરોપી તામરાજે આસારામ વિરુદ્ધ સાક્ષીઓને મારવા માટે 15 થી 20 લાખ જેટલું ફંડ એકઠું કર્યું. આ ઉપરાંત AK-47 અને પિસ્તોલ સહિત દેશી બંદૂક મેળવવાના પ્રયાસ કર્યા. આમ 10 વર્ષથી આસારામ કેસના સાક્ષીઓ અને તેમના વિરોધીઓને મોતને ઘાટ ઉતારવા માટે તામરાજ કટિબદ્ધ બન્યો અને પોતાના ગુરુ માટે કંઈ પણ કરવા તૈયાર થઈ ગયો. એક પછી એક હત્યાકાંડને અંજામ આપતો રહ્યો. ક્યારેક એસિડ અટેક તો ક્યારેક ફાયરિંગ તો ક્યારેક બ્લાસ્ટ. પરંતુ આ તમામ પર હવે રોક લગાવી દીધી છે સુરત પોલીસે અને કરી દીધો તેને જેલ ભેગો. સુરતથી કીર્તેશ પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, ક્રાઇમ રિપોર્ટ.